फाइली से फायरिंग की एक घटना सामने आई थी। तब गिनती के वक्त में ही वडोदरा ग्राम्य पुलिस की ओर से ये मामला सुलझा दिया गया है। जो जानकारी मिल रही है उसके मुताबिक इस मामले का खुलासा हुआ है और आरोपी पुलिस की गिरफ्त में है। फाइली के एरेना 48 फ्लैट में फायरिंग हुआ था और वो भी देर रात को। तब पुलिस की जांच में ये खुलासा हुआ है कि शराब की महफिल के दौरान झगड़ा हुआ था, उसमें ये फायरिंग हुआ था। सीसीटीवी और टेक्निकल और ह्यूमन सोर्सेज के आधार पर पुलिस की ओर से जांच चलाई गई थी। पास में ही अश्वमेघ एवेन्यू के ऑफिस में से ये गोली निकली थी, ऐसी बात सामने आई। तब पुलिस ने मेहुल महेंद्र भाई गढ़वी नाम के आरोपी को फायरिंग करने वाले के तौर पर गिरफ्तार किया है, जबकि महफिल में मौजूद शक्ति सिंह, वनराज सिंह राणा, संजय भाई दवे, विजय कुमार भारवाड़ी, दीपक झा और इंद्रजीत सिंह वाघेला के सामने भी शराब की महफिल और अन्य गुनाहों के तहत कार्रवाई की जा रही है। पुलिस ने हत्या की कोशिश और आर्म्स एक्ट के साथ प्रोहिबिशन एक्ट के तहत गुना दर्ज कर आगे कार्रवाई शुरू कर दी गई है। तब इस बारे में पत्रकार परिषद के तहत वडोदरा जिला पुलिस एसपी सुशील अग्रवाल की ओर से ज्यादा जानकारी दी गई है। વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર અંદાજિત રાતને 1 અને 10 વાગીને પોલીસ કંટ્રોલ રૂમની અંદર એક ફાયરિંગ બાબતની ઘટનાની જાણ પડી, જેની અનુસંધાને અરીના 48 નામના રેઝિડેન્શિયલ બિલ્ડિંગના ફ્લેટ નંબર 201 અને ફ્લેટ નંબર 301ની અંદર 2 રાઉન્ડ્સ ફાયર કરવામાં આવ્યા હતા। તાત્કાલિક તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી, બધા ડીવાયએસપી શ્રીઓ, બધી ટીમો ઘટના સ્થળ પર પહોંચીને ઘટના સ્થળનું મુઆયના કરવામાં આવ્યું હતું અને એક એફઆઈઆર બીએનએસની 109 અને આર્મ્સ એક્ટ મુજબની દાખલ કરવામાં આવી હતી। પછી ઘટના સ્થળના મુઆયના પછી એની ટ્રેજેક્ટરી એનાલિસિસથી એના નજીકમાં આવેલા અશ્વમેઘ એવેન્યુમાંથી આ ફાયરિંગ કરવાનો પોલીસે જાણ પડતા એ જગ્યા પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેના ઓફિસ નંબર 8 અને 9ની અંદર પોલીસે ત્યાં કોઈ દારૂની મહેફિલ થઈ હોય એવી રીતેની હકીકત જાણ પડી હતી। એના અનુસંધાનમાં સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને ટોટલ 6 અક્યુઝની ધરપકડ કરવામાં આવી છે, જેની અંદર છે શક્તિસિંહ વનરાજસિંહ રાણા, મેહુલ મહેન્દ્ર ગઢવી, સંજય રમેશચંદ્ર દવે, વિજયકુમાર ચંદુલાલ ભરવાની, દીપક શંભુનાથ झा, ઇન્દ્રજીત અનિરુદ્ધસિંહ વાઘેલા। આ 6 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેની અંદરથી આ વેપન મેહુલ મહેન્દ્ર ગઢવીનો હોવાનું અત્યારે જણાઈ આવે છે। એમની પાસે આ વેપનનું ઓફિશિયલી લાયસન્સ ધરાવે છે। તે બાબતની જાણ અમે સંબંધિત જિલ્લાના કલેક્ટરને કહીને એને રદ કરવા માટેની તજવીજ હાથ ધરાવશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।